પ્રથમ ક્યાંય પણ આપણે જોઈએ છીએ કે કંઈ પણ આ પૃથ્વી પર આ જે પણ છે કંઈ પણ ચાલે છે એ એક એનર્જી, શક્તિ અને ઉર્જાથી ચાલે છે. અને આપણે એક સાયન્સનો નિયમ છે કે એનર્જી ક્યારેય નાશ નથી પામતી, એનું સ્વરૂપ બદલાય છે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એ કન્વર્ટ થતી હોય છે. તો જ્યારે આપણે આપણા શરીરની વાત કરીએ છીએ તો આપણને ખબર છે કે આપણું શરીરમાં જે ચાલે છે જે શક્તિ ઉર્જાથી, તો ફિઝિકલી દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણે હવા, પાણી અને ખોરાકમાંથી આપણે જે એનર્જી લઈએ છીએ એના કારણે આપણો શરીરનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે. પરંતુ આપણા શરીરમાં જે નિયમ પ્રમાણે એવું કહેવાય છે કે આપણું શરીર કુદરતે 100 વર્ષ જીવે એવું બનાવ્યું છે. તમે જુઓ છો કે પહેલા તમારા ઘરમાં જે વડીલો છે, દાદા બા કે જે પણ છે એ લોકોની ઉંમર 70, 75, 80 થતી હતી ને ત્યારે એ લોકોને પ્રોબ્લેમ થતા હતા. એ પછીની જનરેશનમાં 60, 65 વર્ષે ચાલુ થયા પ્રોબ્લેમ. જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, બધું ક્યારે આવે? વ્યક્તિ રિટાયર થાય ને ત્યારે બધા પ્રોબ્લેમો ધીરે ધીરે ને આવે 60, 65 ની ઉંમરે. હવે અત્યારના તમે સમાજમાં જુઓ 30, 35 વર્ષે બીપી ને ડાયાબિટીસ આવવા માંડ્યા છે. એનું કારણ શું છે? તમારી સ્ટ્રેસ વાળી લાઈફસ્ટાઈલ પ્લસ ખોરાક, એવા ઘણા બધા પરિબળો જે છે કે જે ધીરે ધીરે તમારી નાની ઉંમરમાં તમને આટલી બધી તકલીફોમાં તમને લઈ જતા હોય છે. તો એના માટે સૌથી અગત્યનું છે તમારી શરીરની અંદરનું જે લશ્કર છે કે ઇમ્યુનિટી છે એ પાવરફુલ હોવું જરૂરી છે. નથી પહેલા કહેતા કે એને તો પથરાય પચી જાય છે. તો જે આ પથરા પચી જાય છે સાદી ભાષામાં શું કે તમે જે પણ કંઈ ખાઓ એ તમને તમારું શરીર પાસે એટલું પાવરફુલ જઠરાગ્નિ હોય કે એનું પાચન શોષણ સારી રીતે થઈ શકે. તો આ જે છે એ પાવર તમારા શરીર પાસે હોય. હવે એ જ પાવરનો ઉપયોગ તમારું શરીર શું કરે છે? તમને સાજા કરવામાં પણ કરે છે. તમે સાજા થાવ છો, શરીરની પોતાની તાકાતથી સાજા થઈ શકો છો. તમે શરીરની પોતાની તાકાતથી સાજા થઈ શકો છો. શરીરમાં એ પાવર છે. તો આપણી પાસે એ પાવર છે, એ પાવરને એક્ટિવેટ કરવાની ઘણી બધી રીતો છે. આપણા શરીરમાં જે એનર્જી છે એ એનર્જીને એક્ટિવેટ કરવાની ઘણી બધી રીતો છે. સામાન્ય ભાષામાં આપણે જેને રોગ અથવા તો ડિસીઝ કહીએ છીએ બીજું કશું જ નથી, એનર્જીનું ઇમ્બેલેન્સ છે. તો આ જે એનર્જીનું ઇમ્બેલેન્સ છે એ બેલેન્સ કરવા માટે આપણી પાસે કુદરતે ઘણા બધા ઉપચારો આપ્યા છે. એક સિમ્પલ યોગ અને પ્રાણાયામ તમને ખબર છે. ઘણી બધી તકલીફો યોગ અને પ્રાણાયામથી તમે દૂર કરી શકો છો. એ સિવાય એનર્જીની બીજી પદ્ધતિઓ છે, જેમ કે રેકી છે, પ્રાણિક હિલિંગ છે. કે જે લોકો રેકી કરે છે એ લોકો શું કરે છે? યુનિવર્સની એનર્જીનો ઉપયોગ તમને સાજા કરવા માટે કરે છે. એ એનર્જી પાસ કરે છે તમારામાં. બીજી વસ્તુ પ્રાણિક હિલિંગમાં પણ એ જ સિદ્ધાંત કામ કરે છે. હવે એવી ઘણી બધી જેમ કે હિપ્નોટિઝમ છે કે એ બધી જે પદ્ધતિ છે એ બધી એનર્જીનો ઉપયોગ કરીને છે. આપણે જ્યારે ઓલ્ટરનેટિવ થેરાપીઝની વાત કરીએ છીએ એમાં ખાસ કરીને એક્યુપ્રેશરની વાત કરીએ છીએ. તો એક્યુપ્રેશર એ મોડ ઓફ ટ્રીટમેન્ટ છે. એનર્જી બેલેન્સ કરવાની એક ટ્રીટમેન્ટ છે. પણ એ એનર્જી બેલેન્સ કરવા માટે એક્યુપ્રેશર આપવા માટે આપણા શરીરમાં કુદરતે ઘણા બધા સ્થાનો બનાવેલા છે. અલગ અલગ સ્થાનો છે, અલગ અલગ જગ્યા મુજબ અલગ અલગ રીતે એનું ડેવલપમેન્ટ થયેલું છે. જેમ કે સિમ્પલ તમને વાત કરું કે ઘણા બધા લોકોને ખબર છે કે આપણે ઘણીવાર ઘણા લોકોને ઊંઘમાં નસ ચડી જતી હોય છે. તો પગ લાંબો કરીએ ને તો એક ટ્રીટમેન્ટમાં એવું બતાવ્યું છે કે જ્યારે જે સાઈડનો ગમે તે સાઈડની નસ ખેંચાય, પગ લાંબો ક્રેમ્પ્સ આવે, તો એક મને મારા સ્ટુડન્ટ એ રીતે વાત કરેલી હતી કે તમે જીભ તમારી છે ને સહેજ બહાર કાઢી અને દાંત વચ્ચે પ્રેશર આપો જ્યારે તમને નસ ચડે ત્યારે, તો તમે જોશો કે તરત તમારી નસ છૂટી પડી જશે. આ કરી જોજો પ્રયોગ, કારણ કે મને હમણાં જ ખબર પડી છે. એને રિઝલ્ટ શું આવે છે એ પણ તમે મને શેર કરજો ગ્રુપમાં કે કેવી રીતે એની કેટલી ઇફેક્ટ છે. બરોબર? તો એ જીભ તમારી આમ સહેજ દબાઈ દેવાની. બીજો એક પ્રયોગ આપણે સૌ જાણીએ જ છીએ કે જે બાજુની નસ ચડી ગઈ છે એ બાજુની મિડલ ફિંગરને તમે જોરથી મસાજ કરો ઉપરના ભાગમાં, જે આપણે ચપટી વગાડીએ છીએ ને, તો એ જ્યાં ચપટી વાગે છે ને ત્યાં જે અંગૂઠો ને આંગળી અડે છે ને ત્યાં તમે જોરથી પ્રેશર આપો. તો એ જે જોરથી પ્રેશર આપો છો ત્યારે જે ભાગ પર દબાણ આવે છે એ ભાગ ઉપર જોરથી તમે દબાણ આપો જ્યારે પણ નસ ચડે ત્યારે, તો પણ તમારી નસ તરત છૂટી પડી જશે. પણ નસ ચડી જવાનું મુખ્ય કારણ છે તમારા શરીરમાં ફ્લુઇડનું ઇમ્બેલેન્સ, સોડિયમનું ઇમ્બેલેન્સ.
તમે પાણી ઓછું પીતા હોય તો પણ તમને વારંવાર નસ ચડે, સિવાય કે તમારા શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટી જતું હોય તો પણ તમને વારંવાર નસ ચડી જાય. તો સાથે સાથે એ ઉપાય પણ કરો, વોટર ઇન્ટેક વધારે રાખો. ખાસ કરીને મોટી ઉંમરમાં બહેનોને શું હોય છે કે રાતે વારંવાર યુરિન જવા ઉઠવું પડતું હોય છે, એના કારણે એ લોકો પાણી ઓછું પીએ છે. તો આ જે પાણી ઓછું પીએ છે એના કારણે પણ એમને વારંવાર ક્રેમ્પ્સ આવતા હોય છે. તો આ રીતે આપણને અમુક આપણા શરીરમાં એવા પોઈન્ટ્સ છે કે જે આપણા ડાયરેક્ટ આપણા શરીરની અંદર ઇફેક્ટ કરતા હોય છે. તો એવી જ રીતે કુદરતે આપણા શરીરમાં એવા શરીરના કેટલાક ભાગોમાં એવા પોઈન્ટ મૂકેલા છે, જેમ કે આપણી હાથની હથેળી, પગના તળિયામાં, ઇવન આપણા કાન ઉપર. આ કાન આપણા શું છે, એ પણ આપણું નાનું આખું શરીર છે. બાળક ગર્ભમાં જે રીતે ઊંધું છે એ રીતે તમારા કાનનો શેપ છે. જેમ કે પહેલા કાન પકડીને જે ઉઠબેસ કરાવતા હતા સ્કૂલમાં, એ શું હતું? સાયન્સ હતું. આ જે છે શું થયું? બ્રેઇનના પોઈન્ટ થયા. કાન પકડીને, ચલો બધા પોતાના કાન પકડીને ખેંચો તો તમને ખ્યાલ આવશે. ઉઠબેસ તો તમે નહીં કરો, બેઠશો તો તરત જ ખેંચાશે. પણ આ ખાસ કરીને અહીંયા કાન પકડીને મસાજ કરશો ને તમે, તો તરત જ તમારા બ્રેઇનના પોઈન્ટ એક્ટિવ થશે. ખાસ કરીને બહેનોને ફ્રીજ પાસે જઈને ઉભા રહે છે, શું લેવાય હતી, બરોબર? બધી બહેનોને આ તકલીફ થતી હોય છે. તો એવે સમયે તમે આ કાન પકડીને મસાજ કરશો ને, તરત જ તમારું જે પણ યાદગીર તમને ભૂલી ગયા હશો એ યાદ આવી જશે. તો આ એક આવી નાની નાની વસ્તુ જે છે, જેમ કે ઘણા બધા લોકોને પંખા એસીમાં સુવે તો શરીર જકડાઈ જતું હોય છે, તો એવે સમયે ખાલી તમે આ કાન ઉપર મસાજ કરો તો પણ તમે જોશો કે તમારા જે પણ જોઈન્ટ પેઇન છે તમારા એકદમ ધીરે ધીરે, ખાસ કરીને કમર જકડાઈ ગઈ હોય એવે સમયે તમે આ કરશો ને, તરત રિલીઝ થઈ જશે. તો આ એક શું થયું કે તમારા શરીરમાં અલગ અલગ પોઈન્ટ છે, એ નું તમારા શરીરના અંદરના અવયવો સાથે કનેક્શન છે. જેવો તમે અહીંયા આગળ પોઈન્ટ પર દબાણ આપ્યું, એક પ્રક્રિયા કરી, એ સાથે જ એના વેવ્સ તમારા એ ઓર્ગનને પહોંચી ગયા અને ત્યાં એના ક્યુરેટિવ વેવ્સ થયા. તો જે લોકો નવા છે એના માટે હું તમને બેઝિકમાં બતાવી દઉં છું, પીડીએફ, એટલે તમને ખ્યાલ આવે કે આ વસ્તુ શું છે, કેવી રીતે કામ કરે છે અને એના શું શું નિયમો છે. તો સૌથી પહેલા આપણે એક્યુપ્રેશર શું છે? તો એક્યુપ્રેશર અથવા તો કોઈ પણ ઓલ્ટરનેટિવ છે, જે થેરાપીની આપણે વાત કરીએ છીએ, એ પ્રાકૃતિક ઉપચાર અને સ્વયં હિલિંગની સંપૂર્ણ માર્ગદર્શિકા છે. એક્યુપ્રેશર ચિકિત્સા જે આપણે આમાં જોઈ રહ્યા છીએ. આમાં સિમ્પલ લેંગ્વેજમાં એક્યુપ્રેશર એટલે શું? વિધિવત દબાણ દ્વારા રોગને દૂર કરવું. તે આપણે જે મેં કીધું એમ શરીરમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ પોઈન્ટ્સ જે આવેલા છે, એમાં માનવ શરીરમાં રહેલ વિશેષ બિંદુઓ પર વિધિવત દબાણ આપીને રોગનું નિવારણ કરવાની પદ્ધતિનું નામ એક્યુપ્રેશર છે. એક્યુપ્રેશર શબ્દનો અર્થ છે કોઈ ચોક્કસ જગ્યા ઉપર દબાણ આપવું. તે શરીરના નિશ્ચિત વિશેષ બિંદુઓ પર આવશ્યક દબાણ નાખી વિવિધ રોગોનો ચમત્કારી રીતે ઉપચાર થઈ શકે છે. તો આ જે દબાણ છે એ દબાણ કેવી રીતે આપવું? અને આ જે એક્યુપ્રેશર પાછળનો જે આપણે સિદ્ધાંતની વાત કરીએ, એમાં એ રીતે બતાવવામાં આવ્યું છે કે શરીર એક આખું એક એકમ રૂપે કામ કરે છે. એવું નથી કે ચલો તમારા હાથ છે અલગ રીતે કામ કરે, પગ અલગ રીતે કામ કરે, પાચન તંત્ર અલગ રીતે કામ કરે, પણ એ બધું જ, જો તમારું પાચન ગડબડ થાય તો તમારા શરીરમાં ચરબી જમા થાય, બરાબર? તમારી કિડની પ્રોપર ના કરે તો તમારા આખા શરીરમાં સોજા આવે. એટલે એ રીતે તમારું શરીર શું છે, એક આખું યુનિટ છે. એ પણ ફિઝિકલ અને મેન્ટલ. આપણે એવું બી કહીએ છીએ કે ઘણા બધા રોગો સાયકોસોમેટિક છે. સાયકોસોમેટિક એટલે શું? કે તમે મનથી નિરાશ હોય, ડિપ્રેસ હોય, અથવા તો તમને કંઈ પણ ઇમોશનલ ઇમ્બેલેન્સ થયું હોય તો આપોઆપ એના શરીર પર પ્રભાવ પડે. અથવા તો પછી જેમ કે એમ કહેવાય છે કે ઘણા લોકો જે હીલર્સ છે એ લોકો એવું માનતા હોય છે કે જે લોકો એવું માને ભૂતકાળમાં જીવતા હોય ને એ લોકોના ગોઠણ જાય, એટલે કે ઢીચણમાં પ્રોબ્લેમ થાય. જે લોકો એવું માનતા હોય ને કે બધી જવાબદારી મારા જ માથે છે, તો એ લોકોના શોલ્ડરમાં દુખાવા થાય. તો એ એક જાતના સાયકોસોમેટિક રોગો, એટલે કે ભાવનાત્મક રોગોની શરીર પર અસર છે. અને શરીરના રોગોની મગજ પર બી અસર થાય. જેમ કે તમને માથું દુખતું હોય તો તમને કંઈ કામ કરવાનું મન ના થાય, તમને કોઈ વાત કરે એ પણ ના ગમે. તો એ રીતે બધી જ રક્ત સંચાર કરવાવાળી નાડીઓ, સ્નાયુ સંસ્થાન અને ગ્રંથિઓનું મુખ્ય કેન્દ્ર હથેળી અને પગના તળિયામાં છે. આજે મેં કીધું રિમોટ કંટ્રોલ છે આપણા શરીરમાં કુદરતના. જેમ કે રિમોટ ટીવીની સ્વિચ ઓન ઓફ કરી શકો છો, તો તમારા
ટીવી ઓન થાય છે, ચેનલ બદલી શકાય છે, વોલ્યુમ વધારી ઘટાડી શકાય છે. એવી રીતે કુદરતે આપણે હાથની હથેળી અને પગના તળિયામાં એવા રિમોટ કંટ્રોલ મૂકેલા છે. કેવી રીતે છે કે આપણા શરીરની જેટલી પણ રક્ત સંચાર કરવાની નાડીઓ અથવા તો જે પણ તમારી ચેતાઓ છે બધાના, ખાસ કરીને જે મેરિડિયન્સ છે જે આગળ એડવાન્સમાં આવે છે, એ બધાના છેડા ક્યાં છે? તમારી આંગળીઓના ટેરવા પર છે, હથેળી અને પગના તળિયામાં છે. એટલે ટૂંકમાં તમારી હથેળી અને પગમાં તળિયા તમારા શરીરના બધા જ અવયવો સાથે સંકળાયેલા છે. એટલે કહેવાય છે ને કે 108 તાળી પાડશો તો ક્યારે 108 નહીં બોલાવવી પડે. એ કેમ કે આ 108 વખત તાળી પાડીશું ત્યારે આપણા હાથમાં રહેલા બધા જ પોઈન્ટ ઉપર એક્યુપ્રેશર થાય છે. અને એક્યુપ્રેશરનું મુખ્ય કામ શું છે હવે આપણે આગળ જોઈશું કે એક્યુપ્રેશર કેવી રીતે કામ કરે છે. બરોબર, કે એમાં જે આપણે કહી દઉં કે આપણું શરીર શેનાથી ચાલે છે? એનર્જીથી, બાયોઇલેક્ટ્રિસિટી જે કહેવાય છે. હવે જ્યારે શરીરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો રોગ આવે અથવા તો એનર્જીનું ઇમ્બેલેન્સ થાય, એવે સમય શું થાય છે કે તમારા શરીરમાં જે એના પોઈન્ટ છે ને ત્યાં એનો ક્રિસ્ટલ બને છે. દાખલા તરીકે રોગ આવવાનું કારણ મોટાભાગે શું છે? તમારી લાઈફસ્ટાઈલ, અસંતુલિત આહાર અથવા તો બહારનું તમારા જે આપણી પોલ્યુશન છે, હવા પાણી ખોરાકમાં પોલ્યુશન છે, એના કારણે તમારા શરીરમાં એનર્જી ઇમ્બેલેન્સ થાય છે. એટલે એના કારણે શું થાય છે કે તમારા પોઈન્ટ ઉપર આ જે તમારા સૂક્ષ્મ રાસાયણિક કણ એટલે કે ક્રિસ્ટલ બને છે. ઘણીવાર બેઠાડું જીવન, આપણે ખબર છે પ્રકૃતિનો એક નિયમ છે, યુઝ ઇટ ઓર લૂઝ ઇટ, વાપરો નહીતર ગુમાવો. જો આપણા શરીરના જે પણ સાંધા છે, જે પણ મસલ્સ છે, બધા શેના માટે સર્જાયેલા છે? મુવમેન્ટ માટે. જે પણ સાંધાનો ઉપયોગ ઓછો થાય, આપોઆપ એ સાંધા શું થવા માંડે? જામ થવા માંડે. અને પછી જ્યારે એનો ઉપયોગ થાય ત્યારે તમને દુખે. ઘણી બધી વખત તમે જોશો મોટી ઉંમરે તમે દાખલા તરીકે બહુ વાર બેસી રહ્યા છો, પછી જેવા ઊભા થવા જશો તો તરત તમારા ઢીંચણ સીધા નથી થતા. થોડીક વાર તમારે ઊભા થવું પડે, પછી ચાલવું પડે છે. એવી રીતનું, એટલે કે ટૂંકમાં જે પણ તમારા શરીરના અવયવો છે એનો મેક્સિમમ જો યુઝ થશે તો એમાં એ કામ કરતા રહેશે, સર્ક્યુલેશન ચાલુ રહેશે. અને એટલે મોટી ઉંમર સુધી પણ કસરત અથવા તો હળવું કામ તો તમારે કરવું જ જોઈએ. પણ જ્યારે આ નથી થતું ત્યારે શું થાય છે કે તમારા જે પોઈન્ટ્સ છે એ પોઈન્ટ્સમાં ક્રિસ્ટલ જામે થાય છે. હવે આપણે એક્યુપ્રેશરના સિદ્ધાંત મુજબ જે તે પોઈન્ટ ઉપર જ્યારે દબાણ આપીએ છીએ ત્યારે એ પોઈન્ટ ઉપર તમને દુખાવો મળે છે. તમે માર્ક કરશો, જેમ કે દાખલા તરીકે જેને કમર દુખતી હોય તમે જોશો કે આ બે આંગળીઓ જે છે ને એની વચ્ચેનો ભાગ છે ને એ તમારે કમરના પોઈન્ટ છે. આ જે હાથની બે વચ્ચેની આંગળીઓ, તમે જે લોકોને કમર દુખે છે ત્યાં મસાજ કરી જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ જે મસાજ કરશો તો જે લોકોને કમર દુખે છે ત્યાં અહીંયા દુખાવો મળશે. મિડલ ફિંગરનો મિડલ જોઈન્ટ એ ઢીંચણનો છે, તો અહીંયા જો ઘૂંટણનો તમારે તકલીફ હશે તો તમે અહીંયા મસાજ કરશો તો તમને ખ્યાલ આવશે કે ઘૂંટણના દુખાવા જેને હશે ત્યાં સખત દુખશે. તો આ જે દબાવથી આપણે શું કરીએ છીએ, જ્યારે અહીંયા પ્રેશર આપીએ છીએ ત્યારે આ ક્રિસ્ટલ જે અહીંયા જમા થયા છે જેના કારણે દુખાવો થતો હશે એ નાશ પામે છે. અને એ નાશ પામે છે એટલે ત્યાં જે સ્ટેગ્નેશન થયું હોય એનર્જીનું એ રિલીઝ થાય છે. એટલે રક્ત પ્રવાહ નિયમિત થાય છે અને 5 તત્વોને સંચાલિત કરતી બાયોઇલેક્ટ્રિસિટી સંતુલિત થાય છે. અને ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો જે તે અવયવની એનર્જી બેલેન્સ થાય છે અને જે તે અવયવમાં રોગ આવ્યો હોય એ દૂર થાય છે. એટલે આ એક્યુપ્રેશરનું કામ આ રીતે છે. ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે એક્યુપ્રેશર એટલે કે ઓલ્ટરનેટિવ થેરાપી ફક્ત દુખાવામાં જ કામ કરે છે, પરંતુ એવું નથી. એકલા દુખાવામાં નથી કામ કરતું. એક તો સૌથી પહેલા તો એ શરીરના ટોક્સિન બહાર કાઢે છે, વિજાતીય તત્વો બહાર કાઢે છે, બાયો એનર્જીને અને એનર્જીને બેલેન્સ કરે છે. હાડકા એટલે કે અસ્થિ સંસ્થાન અને કરોડરજ્જુ એટલે કે સ્પાઇનમાં જે પણ ડિફોર્મિટી આવે છે એને દૂર કરવામાં કામ કરે છે. તમારા ઇન્ટરનલ અવયવો છે, હાર્ટ છે, સ્ટમક છે, સ્પ્લીન છે, કિડની છે, એવા ઇન્ટરનલ ઓર્ગન્સ છે એની કામગીરીમાં સુધારો કરવાનું પણ, જેમ કે કોલેસ્ટેરોલ છે, ડાયાબિટીસ છે, બધા શું છે તમારા અંદરના અવયવ, તમારા જે છે એના આંતરિક અવયવોની તકલીફો છે એને દૂર કરવાનું કામ કરે છે. માંસપેશીઓ, મસ્ક્યુલર દુખાવા, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી વગેરેમાં પણ એટલી જ ઇફેક્ટ કરે છે. સ્નાયુ સંસ્થાનમાં સુધારો કરે છે, ફ્લેક્સિબિલિટીમાં વધારો કરે છે અને હોર્મોન બેલેન્સ, ગ્રંથિઓનું નિયમન એટલે કે તમારા હોર્મોન્સનું બેલેન્સ કરે છે. ટૂંકમાં શરીરમાં એવી કોઈ પણ તકલીફ નથી કે જે એક્યુપ્રેશરથી દૂર ન થઈ શકે. અને
કોઈ પણ થેરાપી તમે જશો ને, દરેક થેરાપીની લિમિટેશન્સ છે. હવે આમાં તમે આ જે થેરાપી એપ્લાય કરો છો તો તમને રિઝલ્ટ ક્યારે મળે, કેટલા વાર મળે, ઘણા બધા લોકોને એ પણ તકલીફ થતી હોય. અથવા તો આ થેરાપી સૌથી પહેલા આપણે જોઈએ કે કેવી રીતે એને ક્યારે આપી શકાય, બરોબર. તો એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ કરવી હોય તો તમે ક્યારે કરી શકો? સામાન્ય રૂપે કોઈ પણ સમયે એક્યુપ્રેશર કરી શકો છો. દૂધ અને નાસ્તો કંઈ કર્યો હોય તો તમે તે વખતે કરી શકો છો. પરંતુ જમ્યા હો તો ખાસ કરીને પેટના જે પોઈન્ટ છે એ જમ્યા પહેલા અથવા તો જમ્યાના 2-3 કલાક પછી તમે આપી શકો છો. દાખલા તરીકે કોઈ પણ ટ્રીટમેન્ટ છે, જમ્યાના શું કરો 10 મિનિટ પહેલા આપો, અથવા તો જમી લીધું હોય તો 2 થી 3, 1.5 થી 2 કલાક મિનિમમ તમારે ગાળો રાખવો જરૂરી છે. તો જમ્યાના 2 થી 3 કલાક પછી તમે આપી શકો. કારણ કે એમ કે જમ્યા પછી બધી જ શરીરની એનર્જી છે એ શું હોય, ભોજનના પાચનમાં હોય. એટલે આપણે આ એનર્જીનું કામ છે, એટલે તમે એને ડિસ્ટર્બ ન કરી શકો, બરાબર. હવે એક્યુપ્રેશર તમે કેટલી સમય સુધી આપી શકો, કેટલી વાર આપી શકો? ઘણા બધા લોકોને એ પ્રશ્ન હોય છે. તો સમય મર્યાદામાં કોઈ પણ એક ચોક્કસ બિંદુ પર 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી તમે આપી શકો, બરાબર. કેટલી વખત? વિશેષ દર્દની સ્થિતિમાં દિવસમાં વધુમાં વધુ 3 વખત. સામાન્ય રીતે દિવસમાં દાખલા તરીકે ડાયાબિટીસ છે તો આપણે 2 વાર જમતા આવીએ તો 2 વખત લઈએ. એ સિવાય થાઇરોઇડ છે કે હોર્મોન બેલેન્સ છે તો એની ટ્રીટમેન્ટ તમે દિવસમાં 1 વાર કરો તો ઇનફ છે. ત્યારે તમારી એનર્જી એક્ટિવેટ થઈ શકે છે. હવે એક વસ્તુની એમાં ખાસ ધ્યાન રાખવું છે, કોને આપી શકાય? સાવ નાનું બાળકથી લઈને કોઈ પણ ઉંમરના લોકોને તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. પરંતુ પ્રેશર એટલું આપવું કે સામેવાળી વ્યક્તિ સહન કરી શકે. રોગીની સહનશક્તિનું ધ્યાન રાખવું. એક જ બિંદુ પર સતત દબાણ ના આપતા વારાફરતી પ્રેશર આપો. જેમ કે આમાં લખ્યું છે કે 30 સેકન્ડથી લઈને 2 મિનિટ સુધી. તો સળંગ 2 મિનિટ સુધી એક જ પોઈન્ટ પર આપવાને બદલે અલગ અલગ પોઈન્ટ ઉપર તમે આપો. આમાં એક જનરલ નિયમ પણ એવો છે કે દાખલા તરીકે તમને કોઈ પણ આ થેરાપી એઝ અ પ્રિવેન્શન પણ કામ કરે છે. તો તમને કોઈ પણ તકલીફ નથી, છતાં પણ તમારે સ્વસ્થ રહેવું છે તો એના માટે જેમ કે તમારી 5 ગ્રંથિઓના છે, તમારા કિડનીના પોઈન્ટ્સ છે, લીવરના પોઈન્ટ્સ છે, જે તમારા બોડીને ડિટોક્સ કરે છે, એવા પોઈન્ટ્સ તમે રેગ્યુલર રોજ જાતે કરી શકો છો શરીરને સ્વસ્થ રાખવા માટે. સામાન્ય રીતે ઘણા એમ કહેવાય છે, આપણે સંસ્કૃત ભાષા માં એક વાક્ય છે કે જેટલા પણ શબ્દો છે બધા જ મંત્રો છે. એવી રીતે એવું કહે છે આમ તો કે શરીરના બધા જ પોઈન્ટ છે ને એ બધા જ એક્યુપ્રેશરના પોઈન્ટ્સ છે જ, પરંતુ જનરલ એવી રીતે કરો. અમુક જગ્યાએ 1000 બિંદુ બોડીમાં બતાવે છે. એનો જે ચાઇનીઝ એક ગ્રંથ છે ડોક્ટર ચુલી એનનો, એમાં 661 બિંદુ બતાવેલા છે. પણ આપણે રોજિંદા પ્રયોગમાં જે આટલા બધા જે ડિસીઝ અમુક કોમન કીધા છે એના માટે 100 થી 101 જેટલા મુખ્ય બિંદુઓ આમાં બતાવવામાં આવેલા છે, બરાબર. તો સામાન્ય રીતે અલગ અલગ, જેમ કીધું પગના તળિયાની વાત કરી તો આપણે અત્યારે પગનું તળિયું જોઈએ કે પગના તળિયામાં કઈ રીતે આપણા શરીરના પોઈન્ટ્સ આવેલા છે. કે એમાં જે આપણો જે અંગૂઠા અને આંગળીઓ છે એ મસ્તક વિભાગ છે. પછી અહીંયા તમને આમાં બતાવું કે આ જે પોર્શન છે ત્યાં તમારા મસ્તક એટલે કે આંખ, આ બધા વિભાગના પોઈન્ટ્સ આવેલા છે. આ જે ઉપસેલો ભાગ છે છાતીનો વિભાગ છે, એટલે એમાં હાર્ટ અને લંગ્સ એ રીતના પોઈન્ટ્સ આવેલા છે. વચ્ચેનો વિભાગ છે એમાં તમારા પાચન તંત્રના અને આ નીચે પેઢુના વિભાગના તમારા પોઈન્ટ્સ આવેલા છે. તો આ રીતે તમે જનરલ ફૂટ મસાજ તમે જ્યારે કરો, ફૂટ મસાજ એ કોમન છે, તમે ફૂટ મસાજ કરી શકો છો કોઈ પણ, બરાબર. તો આ રીતે પગના તળિયામાં એટલું છે કે પગના તળિયામાં આપણા જે કહેવાય ને જમણું શરીર અને ડાબું શરીર, તો જમણા પગમાં રાઈટ પાર્ટ છે બોડીના અને ડાબામાં લેફ્ટના છે. સેમ વસ્તુ હથેળીમાં પણ તમારા રિફ્લેક્સોલોજીના પોઈન્ટ્સ આવેલા છે, બરાબર. તો આ હથેળીમાં પણ એ જ રીતે છે, પણ સુજોગ કરતા જુદું છે. હથેળીમાં કેવી રીતે આવેલું છે, ઉપરના જે પોઈન્ટ છે બધા સાઇનસના પોઈન્ટ છે. અહીંયા 2 તમારી આંખ છે, અહીંયા 2 કાન છે, અહીંયા છાતી અને પેટના અવયવો આવેલા છે, અહીંયા મસ્તકના અવયવો આવેલા છે. આ ઉપસેલો ભાગ થાઇરોઇડનો આવેલો છે. આ એઆઈમાં બનાવેલી છે, એટલે આમાં છે ને થોડું પોઈન્ટ લોકેશન ગરબડ છે, પરંતુ ઓરિજિનલ જે ચાર્ટ છે હેન્ડ રિફ્લેક્સોલોજીનો એ હું ગ્રુપમાં શેર કરી દઈશ એટલે તમને ખ્યાલ આવશે. તો એક તમને આ જનરલ ખ્યાલ હોય કે ભાઈ દાખલા તરીકે સાઇનસ છે તો તમે ફિંગર ટિપ્સ હાથની અને પગની, બરાબર, ત્યાં મસાજ કરી શકો છો. માથાનો દુખાવો છે કે માઇગ્રેન છે તો અંગૂઠા અને આંગળીના ટેરવા ઉપર મસાજ કરી શકો છો. દાંતનો દુખાવો છે તો તમારા જે દાંતના જે પોઈન્ટ્સ અહીંયા ચહેરાના પ્રતિબિંબ વાળા પોઈન્ટ છે ત્યાં તમે મસાજ કરી શકો છો.
ફેફસા છે, ફેફસાની કોઈ પણ તકલીફ છે, શરદી ખાંસી ઉધરસ છે, તો જે આપણે ઉપસેલો જે ભાગ બતાવ્યો હૃદયનો ને ફેફસાનો, પગના તળિયામાં ઉપસેલા ભાગમાં તમે આ વસ્તુ કરી શકો છો. કમરનો દુખાવો, ખાસ કરીને કમર અને સાયટિકા, તો મેં જેમ કીધું ને કે જમણા પગમાં જમણી સાઈડના પોઈન્ટ છે, ડાબા પગમાં ડાબી સાઈડના પોઈન્ટ છે, તો તમારી સ્પાઇન શું છે, બરોબર મિડલમાં આવેલી છે. તો અહીંયા મિડલમાં બંને પગમાં અંગૂઠાની આ સાઈડ તમારી સ્પાઇનના પોઈન્ટ આવેલા છે. તો કમરના દુખાવા માટે તમે અહીંયા મસાજ કરો, અહીંયા સાયટિકાના પોઈન્ટ આવેલા છે. તો સાયટિકા બેન્ડ જેને કહે છે. તો સાયટિકાની તકલીફ માટે તમે કમરના પોઈન્ટ લો, સાથે સાથે તમારા જે સાયટિકાના પોઈન્ટ છે એટલે જે અહીંયા છે ત્યાં મસાજ કરો. હા, જ્યારે ફક્ત એક્યુપ્રેશર આપણે કરીએ છીએ ત્યારે તમે ક્રીમ કે ઓઇલ લઈને પણ મસાજ કરી શકો છો. તો આ જે થયું છે એ તમારું શું છે, એક્યુપ્રેશરનું કીધું છે એ છે. હવે આના કેટલાક નિયમો છે કે કેવી રીતના કરવું, કેવી રીતે, અથવા તો ટ્રીટમેન્ટ તમારે જ્યારે કરવી છે તો એ ટ્રીટમેન્ટ માટેના અલગ અલગ તમારી પાસે રસ્તાઓ છે, એ પણ હું તમને બતાવું. પણ સામાન્ય રીતે એક મિનિટ, કેટલાક એના જે નિયમો છે એની હું વાત કરી લઉં એક્યુપ્રેશરના, કે આ જે છે કુદરતી, સરળ અને અસરકારક પદ્ધતિ છે. હવે જ્યારે પણ આપણે જોયું કે આપણા શરીરમાં ઘણા બધા અલગ અલગ જગ્યાએ પોઈન્ટ્સ આવેલા છે, તો આપણી પાસે અલગ અલગ ટ્રીટમેન્ટની પણ અલગ અલગ પદ્ધતિઓ આવેલી છે. એમાં એક આપણે જોયું પ્રેશર એટલે કે દબાણ. કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે પ્રેશર આપીએ અંગૂઠા આંગળીથી અથવા કોઈ પણ સાધનની મદદથી, એને એક્યુપ્રેશર કહે છે. પછી એનાથી એડવાન્સ પદ્ધતિ છે સીડ થેરાપી. સીડ થેરાપી એટલે કે દાણા, તમારા રસોડામાં રહેલા કોઈ પણ દાણા, જેમાં ખાસ કરીને જે મેક્સિમમ ઉપયોગ થાય છે મગ, મેથી અને વટાણા. મગ, મેથી, વટાણા જેવા દાણા છે એને આપણે જે મેડિકલ સ્ટોરમાં ટેપ આવે છે, પેપર ટેપ આવી, એની ઉપર લગાવીને તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. જેમ કે સાંધાના દુખાવા માટે મેથીની પટ્ટી, આ મેં મેથી લગાવેલી છે, મેથીની પટ્ટી છે. આ એ ઢીંચણ દુખે છે તો મેં હમણાં જ બતાવ્યું કે જેને ઢીંચણ દુખે છે તો તમે આ મિડલ જોઈન્ટ ઉપર, મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ પર આ મેથીની પટ્ટી લગાવીને સારવાર કરો છો. એ થઈ સીડ થેરાપી. સીડ થેરાપીની મદદથી સારવાર કરી શકો છો. કલર્સની મદદથી, કોઈ પણ નોન ટોક્સિક કલર હોય તમારી પાસે, બાળકો જે સ્કેચ પેન વાપરે છે એ, સીડ્સ છે, સીડ્સનું કામ શું છે, બીજ શું છે, એક બીજ તમે રોપો છો એમાંથી અનેક આવે છે. એક્યુપ્રેશરમાં આપણે શું કર્યું છે, દબાણની મદદથી આપણે એનર્જીની બેલેન્સ કરીએ છીએ. સીડ્સમાં શું છે, સીડની બાયો એનર્જી કામ કરે છે. એ બાયો એનર્જીનું શું કામ છે, એ એકમાંથી અનેક આપે છે. એ પણ આ ક્રિસ્ટલ તોડવામાં મદદ કરે છે. કલર થેરાપીમાં કલર્સ અલગ અલગ ફ્રીક્વન્સી, એની વેવલેન્થ અલગ અલગ હોય છે. એ પણ આપણા શરીરના પોઈન્ટ ઉપર અલગ અલગ રીતે ઇફેક્ટ કરી અને એ આપણને ક્રિસ્ટલ તોડવામાં મદદરૂપ થાય છે. બરાબર. આજે આપણે હમણાં જ જોયું સારવાર અને ભોજનના નિયમો. જમ્યાના 2 કલાક પછી સારવાર લઈએ અથવા તો સારવાર લીધાના 10 થી 15 મિનિટ પછી જમી શકાય છે. આ કોઈ પણ ટ્રીટમેન્ટ કરીએ, કલર થેરાપી કરીએ કે એ બધા માટે આપણે આ વસ્તુ કરીએ છીએ. હવે આ ટ્રીટમેન્ટ કોને ન અપાય, સગર્ભાવસ્થા દરમિયાન ટ્રીટમેન્ટના અલગ પ્રોટોકોલ છે. જનરલ જે લોકોને કશી જ ખબર નથી એ લોકોએ પ્રેગ્નન્સી દરમિયાન કોઈને પણ ટ્રીટમેન્ટ આપવી નહીં. બરોબર. બીજી એક વસ્તુ કે વ્યક્તિ કોઈ સહન કરી શકે એ જ પ્રમાણે દબાણ આપવાનું. આમાં એવું કીધું એક્યુપ્રેશર એટલે દબાવવાનું. ઘણા લોકો તો લીલા લીલા જામા કરી નાખે એટલું દબાવે છે, તો એ રીતે દબાણ આપવાનું નહીં. ફરી કોઈ પાસે તમારી પાસે ટ્રીટમેન્ટ કરવા આવશે નહીં, એટલે એટલું યાદ રાખો. હવે સૌથી અગત્યનો પ્રશ્ન લોકોને એ હોય છે કે ટ્રીટમેન્ટ ક્યાં સુધી કરવી. મોટા ભાગના લોકો આપણી પાસે આવે ને એટલે પહેલા એ જ પૂછે છે કે કેટલા સમયમાં સારું થશે, કેટલા સમય સુધી આવવું પડશે. તો એક વસ્તુ છે કે જેટલો જૂનો રોગ હોય એટલું એનર્જીનું ઇમ્બેલેન્સ વધુ હોય, એટલા ક્રિસ્ટલ કઠણ થઈ ગયા હોય, હાર્ડ થઈ ગયા હોય, એટલે એને તોડતા વાર લાગે. મતલબ કે જેટલો જૂનો રોગ હોય એટલી ટ્રીટમેન્ટ લાંબો સમય સુધી એને આપવી પડે. એવી વ્યક્તિઓને લાંબા સમય સુધી સારવારની જરૂર પડે. બરોબર. જેટલો જૂનો રોગ છે એટલો ટ્રીટમેન્ટ, પણ જેટલો નવો, જેમ કે આજે સુઈ ગયા છે અને ડોક રહી ગઈ છે, તો તમે અહીંયા ડોકના પોઈન્ટ ઉપર મસાજ કરો તો તમને ટ્રીટમેન્ટ તમારે તરત રાહત
થઈ જશે. બરોબર. સૌને ક્યાં સુધી ટ્રીટમેન્ટ આપ્યા કરવી કે જ્યાં સુધી તમારી તકલીફ, તમારી સમસ્યા હલ ન થાય ત્યાં સુધી સારવાર ચાલુ રાખો. ઘણી વખત એવું થાય કે તમને મટી જાય પછી પણ 2-3 સિટિંગ તમે લો તો તમારું ફરી એ તકલીફ પાછી આવે નહીં. ત્યાં સુધી તમે સારવાર કરી શકો. બરોબર. હવે કેટલાક ક્રોનિક રોગો છે, જેમ કે થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, બીપી છે, બધું એક દિવસમાં ના આવ્યું હોય. એ તમારા શરીરમાં કેટલા બધા વખતથી ધીરે ધીરે ભેગું થતું હોય. યુરિક એસિડ, આર્થરાઇટિસ છે. બરોબર. તો એવા રોગોમાં ધીરજ રાખીને 3-4 મહિના સુધી તમારે ટ્રીટમેન્ટ લેવી પડે. બહેનોને ખાસ કરીને હોર્મોન ઇમ્બેલેન્સ થયું હોય તો હોર્મોન ઇમ્બેલેન્સની ટ્રીટમેન્ટ મિનિમમ 3 મહિના સુધી કરવી જરૂરી છે. તો આ જે છે એ જેટલો જૂનો રોગ છે, તો ઘણા લોકો એમ કે ચશ્માના નંબર ઉતારવા છે, તો ચશ્માના નંબર ઉતારવા માટે 5 થી 6 મહિના સુધી પણ ટ્રીટમેન્ટ લેવી પડે છે. પછી એક બીજી વસ્તુ, જેમ કે ડાયાબિટીસ છે, ટ્રીટમેન્ટ લે છે પણ સામે ગળ્યું ખાય છે, તો શું કરવાનું? તો એને ટ્રીટમેન્ટ અસર ન થાય. એવી રીતે તમારી લાઈફસ્ટાઈલને એ પણ જોવું પડે. જેમ કે તમારા ઘણા બધા લોકોનો સવાલ છે કે વેઇટ લોસ માટેનું શું? તો વેઇટ લોસ માટે જ્યારે આપણે એના પણ પોઈન્ટ છે. વેઇટ લોસ માટેના પણ પોઈન્ટ છે, પણ વેઇટ લોસમાં પોઈન્ટની સાથે સાથે તમારે ડાયટનું પણ ધ્યાન રાખવું પડે, કસરત પણ કરવું જોઈએ, યોગ પ્રાણાયામ કરવા જોઈએ, જુદી જુદી એક્સરસાઇઝ પણ કરવી જરૂરી છે. તો આ એક વસ્તુ ખાસ છે. હવે જ્યારે તમે ગ્રુપમાં હો છો, ક્વેશ્ચન્સ પૂછો છો, ત્યારે તમારે તમારી કોઈ પણ તકલીફ છે એની પૂરી વિગતવાર માહિતી આપવી જરૂરી છે. જેમ કે એવું નહીં કહેવાનું કે યુરિક એસિડની ટ્રીટમેન્ટ આપો. યુરિક એસિડ છે તમને તો કોઈ પણ વ્યક્તિ મેલ છે, ફિમેલ છે, ઉંમર કેટલી છે, કેટલા વખતથી તકલીફ છે, સાથે યુરિક એસિડની દવા લો છો, સાથે ડાયાબિટીસ છે, બીપી છે કે એની પણ દવા લો છો કે નહીં, એ જ્યારે પણ પ્રશ્ન પૂછો ત્યારે બધી જ માહિતી તમે જો વિગતવાર આપો તો તમને સાચી સારવાર મળે. કોઈ એમ કે મને ઢીંચણ દુખે છે, તમે ઢીંચણના દુખાવાની ટ્રીટમેન્ટ કરો, પછી પેશન્ટ એવું કહેશે ટ્રીટમેન્ટ લઉં છું ત્યાં સુધી સારું લાગે છે, પછી મને પાછું હતું એવું ને એવું થઈ જાય છે. શરીરમાં વિટામિન ડીની ખામી હોય, B12ની કમી હોય, કેલ્શિયમની ખામી હોય તો શું થશે? તમે ગમે તેટલી ટ્રીટમેન્ટ આપશો એને ટેમ્પરરી રાહત રહેશે. એટલે તમે પૂરતી માહિતી લો સામેવાળી વ્યક્તિ પાસેથી. અથવા તો કમરમાં દુખે છે તો તમે પહેલા પૂછો કે એને કંઈ રિપોર્ટ કરાયેલા છે, સોનોગ્રાફી કે એક્સરેના રિપોર્ટ હોય એ પણ બતાવવા જરૂરી છે. બરોબર. ઘણા બધા લોકોનો એક કોમન ક્વેશ્ચન આવે કે મારા વાળ ખરે છે, વાળ ખરે છે, વાળ ખરે છે. પણ વાળ ખરવાના ઘણા બધા કારણ છે. જે લોકોને થાઇરોઇડ હોય એને ઓબ્વિયસલી વાળ ખરે. એટલે તમે એની વાળ ખરવાની ટ્રીટમેન્ટ બતાવશો, પણ જ્યાં સુધી એનો થાઇરોઇડ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી એના વાળ ખરવાના ચાલુ જ રહેશે. બરોબર. એટલે આ બધી જે વસ્તુ છે એની પૂરતી વિગત આપો. જો પ્લસ બીજું શું, જ્યારે તમે પ્રશ્ન પૂછો છો, તમે એની ટ્રીટમેન્ટ લો છો તો એની દરેક સારવારની તમે નોંધ રાખો કે આટલા દિવસથી મેં ટ્રીટમેન્ટ લીધી છે. દર અઠવાડિયે ટ્રીટમેન્ટ જ્યાં પણ તમે પૂછ્યું હોય એ વ્યક્તિને ફીડબેક આપવો જરૂરી છે કે મને 5% ફેર છે, 10% ફેર છે, 50% ફેર છે, 70% ફેર છે. તો સારવારમાં કંઈ ચેન્જ કરવો હોય તો પણ બતાવી શકીએ. બરોબર. તો આ જે વસ્તુ આપણે જે ગ્રુપમાં જનરલી જોતા હોઈએ છે કે કોઈ ફીડબેક આપતું નથી, તો ફીડબેક આપવું પણ એટલું જરૂરી છે. તો જ તમને આગળ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ અથવા તો બીજી પોઈન્ટના એડ કરવા કે એ પણ તમને મળી શકે. તો આ જે છે એ આપણા એના થોડાક નિયમો હતા કે ટ્રીટમેન્ટ માટેના. હવે એનાથી આગળ હું તમને બતાવું કે કઈ કઈ પદ્ધતિથી આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. બરાબર. હવે આપણા શરીરમાં ઘણા બધા પોઈન્ટ છે, અલગ અલગ જગ્યાએ પોઈન્ટ છે. એક્યુપ્રેશર એક પદ્ધતિ છે, પરંતુ એ જ પોઈન્ટ ઉપર આપણે અલગ અલગ વિવિધ ઉપચાર પદ્ધતિઓ વાપરી શકીએ છીએ. જેમ કે દબાણ એ એક્યુપ્રેશર, ત્યાં આગળ આપણે નીડલિંગ કરીએ, એક્યુપંક્ચર એ જ પોઈન્ટ ઉપર નીડલિંગ કરીએ તો એને એક્યુપંક્ચર કહે છે. આ જે લગાવ્યું આપણે સીડ થેરાપી,
મેગ્નેટ થેરાપી છે. તો મેગ્નેટ થેરાપીમાં અલગ અલગ આ જે મેગ્નેટ બતાવ્યું છે એવા નહીં, પણ એક્યુપ્રેશર માટેના અલગ સ્પેશિયલ મેગ્નેટ્સ આવે છે. એ મેગ્નેટનો યુઝ તમે એ પોઈન્ટ માટે કરી શકો છો. નાના મોટા આવે છે, યલો વ્હાઈટ આવે છે, આવી રીતના અલગ અલગ મેગ્નેટ્સ આવે છે. તો એ મેગ્નેટનો યુઝ તમે કરી શકો છો. કલર થેરાપીમાં નોન ટોક્સિક કલરનો ઉપયોગ કરી શકો છો, પણ એ બધાનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એ જોઈએ. બરાબર, કે એક્યુપ્રેશર છે એટલે કે દબાણ સ્પર્શ દ્વારા. તમારું મેઇન સાધન શું છે એમાં? અંગૂઠો ને આંગળી. તમે ક્યાંય પણ છો, ટ્રાવેલિંગમાં છો, બહાર છો, તમારી પાસે કશું જ નથી, પરંતુ જો તમને પોઈન્ટનું જ્ઞાન હોય, જેમ કે અંગૂઠો છે, અહીંયા માથું છે, આપણે હમણાં જોયું કે માથાના દુખાવા માટે આપણે અંગૂઠા પર દબાણ, તો તમે અંગૂઠા અને આંગળીની મદદથી તમે પ્રેશર આપી શકો. એ સિવાય તમારી પાસે પેન પેન્સિલ હોય એને મદદથી પણ તમે દબાણ આપી શકો. કોઈ પણ બ્લન્ટ ચીજ હોય એવી બ્લન્ટ ચીજની મદદથી પણ તમે ત્યાં દબાણ આપી શકો છો. જો તમારી પાસે એના અલગ અલગ જે સાધનો આવે છે, જેને એક્યુપ્રેશરની જીમી કહે છે, પ્રોબ કહે છે, જો એ હોય તો એની મદદથી પણ તમે દબાણ આપી શકો છો. તો આ જે દબાણ આપવાની જે ક્રિયા છે એ સામાન્ય રીતે આપણે જોયું કે 1 પોઈન્ટ પર 30 સેકન્ડ કે 1 મિનિટથી લઈને 3 મિનિટ સુધી આપે એ તમારી એક ટ્રીટમેન્ટ થઈ કહેવાય. બરોબર. પછી એક્યુપંક્ચર એ અલગ પ્રકારની અલગ અલગ પોઈન્ટ્સ મુજબ અલગ અલગ સાઇઝની નીડલ આવે છે. સુજોગમાં એક્યુપંક્ચર કરવા માટે નાની નીડલ્સ છે. કાનમાં ઓરિક્યુલરમાં એક્યુપંક્ચર કરવા માટે પણ નાની નીડલ્સ આવે છે. બોડી એક્યુપંક્ચર કરવા માટે મોટી સાઇઝની નીડલો આવે છે, કે જેમાં મોટી નીડલ છે એ તમારા શરીરમાં અલગ અલગ રીતે. પણ નીડલિંગ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે સૌથી અગત્યની વસ્તુ છે સ્ટરીલાઇઝેશન. તમારા શરીરમાં જાય છે નીડલ અને એ નીડલ શરીરમાંથી બહાર આવે છે, એટલે એકની એક નીડલ કોઈને પણ યુઝ ન થાય. એ વ્યક્તિને પણ આપણે એની એ નીડલનો યુઝ કરતા નથી. એ નીડલ બાયોકેમિકલ વેસ્ટમાં ડિસ્કાર્ડ કરવી જરૂરી છે. એને ગમે ત્યાં એમને ખુલ્લામાં પણ તમે ફેંકી ન શકો. બરોબર, એટલે એનું ડિસ્પોઝ કરવું એ ખાસ ધ્યાન રાખવા વાળી વસ્તુ છે. સામાન્ય રીતે એક્યુપંક્ચરમાં જે નીડલ રાખવાની અવધિ છે 20 થી 25 મિનિટ છે. અમુક વખત 40 મિનિટ સુધી પણ રાખતા હોય છે. અને એક્યુપંક્ચર કર્યા પછી જો પ્રોપર થયું હોય તો પેશન્ટને ઊંઘ આવતી હોય છે. સામાન્ય રીતે કોઈ આપણી જે ટ્રીટમેન્ટ કરીએ છીએ ને, તો એ ટ્રીટમેન્ટ પ્રોપર થઈ છે કેવી રીતે ખબર પડે? ખબર છે કે એનાથી પેશન્ટને રિલીઝ થવા લાગે, પહેલા કરતા બેટર લાગવા માંડે. તાત્કાલિક હવે ડાયાબિટીસ કે બીપીમાં તાત્કાલિક તો ખબર પડે તમને, માપો નહીં તો ત્યાં સુધી, પરંતુ પેશન્ટને પોતાને જે અનઇઝીનેસ છે ઓછી થતી હોય એવું ફીલ થાય. તો આમાં પણ પંક્ચર થાય છે તો પેશન્ટને અનઇઝીનેસ ઓછી થાય. ઘણીવાર પેશન્ટને ઊંઘ આવી જાય છે, એ સ્વાભાવિક છે. બરાબર. સીડ થેરાપી છે. તો સીડ થેરાપીનો જે મેં તમને નિયમ કીધો કે જે છે બાયો એનર્જી કામ કરે છે, પણ સીડ્સ છે એની પાસે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. સીડ થેરાપીમાં ઓપ્શનમાં અગત્યનો એક નિયમ છે કે તમારા શરીરમાં જે પણ અવયવોમાં ગડબડ થઈ છે એના આકારના જેવા બીજ તમે લગાવો તો તમને રિઝલ્ટ ફાસ્ટ મળે. સિમિલારિટીનો સિદ્ધાંત મુજબ. જેમ કે આંખોની તકલીફ હોય તો મરી લગાવી શકો છો, સાંધાના દુખાવામાં તમે મેથીના દાણા લગાડો, કિડનીની તકલીફમાં રાજમા લગાવો છો, અથવા તો બ્રેઇન રિલેટેડ પ્રોબ્લેમમાં અખરોટ લગાવી શકો છો. તો આ રીતે અલગ અલગ સીડ્સ કામ કરે છે. આ જે આપણે મેં બતાવ્યું એ પ્રમાણે કોઈ પણ પટ્ટી નથી લેવાની. મેડિકલ સ્ટોરમાં જે પેપર ટેપ મળે છે એ પેપર ટેપ લેવાની છે. એની પર આ સીડ લગાવી અને શરીરના પોઈન્ટ્સ ઉપર આપણે હાથમાં કે શરીરના અલગ ભાગના પોઈન્ટ્સ ઉપર તમે આ સીડ લગાવો છો. આ સીડ મિનિમમ 8 થી 10 કલાક રાખીએ છીએ, પણ સીડ્સ લગાવ્યા પછી સીડ્સ જ્યારે આપણે કાઢીએ છીએ તો એ સીડ્સનો ફરી ઉપયોગ કરતા નથી. એને પછી ડસ્ટબિનમાં જ નાખવાના છે. એને તમે ખુલ્લામાં કે ક્યારામાં પણ ન નાખો, કારણ કે એમાં શું છે આપણા શરીરનું ટોક્સિન્સ ભેગું થયેલું હોય છે. એટલા માટે સીડ થેરાપી જ્યારે પણ યુઝ કરીએ છીએ ત્યારે એ સીડ ડિસ્પોઝ કરવા માટે ડસ્ટબિનમાં એને નાખવા જરૂરી છે. બીજું કે આ પેપર ટેપથી લગાવેલું હોય તો આપણે જ્યારે ટ્રીટમેન્ટ કરેલી હોય, હાથમાં પટ્ટી લગાવી હોય ત્યારે હાથ પલાળવાનો નહીં. મેથીની પટ્ટી કેવી રીતે બનાવી એનો વિડીયો પણ યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે, એ તમે જોઈ શકશો. એ સિવાય આ બધા ઘૂંટણના દુખાવા છે, કમરના દુખાવા માટે અલગ અલગ સીડ્સ કેવી રીતે વાપરવા, આંખના પોઈન્ટ ઉપર મરી લગાવવાના છે, નાકના પોઈન્ટ ઉપર લવિંગ લગાવવાના છે, એ બધા જ વિડીયોઝ યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. યુટ્યુબ ચેનલ્સના ઘણી બધી વાર લિંક ગ્રુપમાં શેર કરવામાં આવે છે.
તો આ વસ્તુ સીડ થેરાપી રીતે કામ કરે છે. એ સિવાય તમારા શરીરમાં ઉપયોગી, જેમ કે શરદી ખાંસી થઈ હોય તો તમને આદુ છે, હળદર છે, લસણ છે, એ બધાનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ પણ તમે તમારા ફેફસાના પોઈન્ટ ઉપર એનો યુઝ પણ કરી શકો છો. મેગ્નેટ મેં કીધું એ પ્રમાણે આમાં જે રીતે મેગ્નેટ બતાવ્યા છે એ મેગ્નેટ્સ નથી, પણ આપણા જે અલગ અલગ જે મેગ્નેટનો યુઝ થાય છે પણ એ મેગ્નેટનો પર્પઝ શું છે? એ મેગ્નેટ શું કામ કરે છે? તમારા શરીરમાં આયન છે. હું તમને આમાં એક મોટો મેગ્નેટ લગાવીને બતાવું. આ રીતના મેગ્નેટ્સ હોય છે. આવી રીતના પણ મેગ્નેટ્સ આવે છે અલગ અલગ પ્રકારના, અને બાર મેગ્નેટ કહેવાય છે. યલો વ્હાઇટ મેગ્નેટ છે, ચક્ર મેગ્નેટ છે. તો આ જે બધા મેગ્નેટ છે અલગ અલગ પર્પઝથી અલગ અલગ પોઈન્ટ ઉપર લગાવાય છે. જે તમે આગળ ડીપમાં શીખો તો તમને ખ્યાલ આવશે કે ક્યાં કયા મેગ્નેટનો યુઝ થાય. પણ મેગ્નેટ એ શું છે? આયન ને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. તો આપણા બ્લડમાં જે આયન છે એ આયન શું થાય છે? મેગ્નેટ તરફ એટ્રેક્ટ થાય છે. અને સામાન્ય રીતે આપણને ખબર છે કે ક્યાંય પણ નળીમાં કચરો ભરાયો હોય, તમે ફ્લોથી પાણી રેડો તો તરત એ કચરો દૂર થાય. તો જ્યાં મેગ્નેટ હોય છે ત્યાં રક્ત સંચાર વધી જાય છે, જેના કારણે જે ક્રિસ્ટલ જામ્યા હોય છે તૂટી જાય છે. તો એ રીતે પણ તમારી એનર્જીને બેલેન્સ કરવામાં મેગ્નેટ પણ મદદ કરે છે. કલર થેરાપીમાં જે કહ્યું એ પ્રમાણે નોન ટોક્સિક જે સ્કેચ પેન છે એ કલરનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ મિનિમમ 4 કલાક જે તે પોઈન્ટ પર કરવામાં આવે છે. જેમ કે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે રેડ કલર છે, તો રેડ કલરનું કામ શું છે? એનર્જી વધારવાનું છે. તો ક્યારેય પણ કોઈ પણ વખતે તમને એમ લાગે કે મને એનર્જી ઘટી ગઈ છે શરીરમાં, તો શરીરમાં કેટલાક જે પોઈન્ટ છે, તો લાલ કલરની પેન છે. જસ્ટ કશું જ નહીં, તમારી હથેળીની પાછળના ભાગમાં આવી રીતે રેડ કલરનો ચાંદલો કરી દો. બંને બાજુ કરવાનો છે, બંને બાજુની હથેળીમાં આવી રીતે રેડ કલર કરી દેવાનો છે, રૂપિયાના સિક્કા જેટલો. તો એનાથી શું થશે? તરત જ તમને એનર્જી આવી જશે. લાલ કલરનું કામ એનર્જી આપવાનું છે. બ્લેક કલરનું કામ ઇન્ફેક્શન રોકવાનું છે. અગર શરીરમાં ક્યાંય પણ કોઈ પણ ભાગમાં ઇન્ફેક્શન છે, યુરિનમાં ઇન્ફેક્શન છે, આંખોમાં ઇન્ફેક્શન છે, આંખોમાં લાલાશ છે, બળતરા છે, તો આંખોના પોઈન્ટની ઉપર આ રીતે તમે બ્લેક કલર કરી દો, તરત જ તમને ઇન્ફેક્શન ઘટવાનું ચાલુ થઈ જશે. યુરિનમાં ઇન્ફેક્શન છે, પેટમાં ઇન્ફેક્શન છે, તો જે તે અવયવના પોઈન્ટ ઉપર તમે આવી રીતે કરી શકો છો. બરાબર? તો આ જે છે એ એક વસ્તુની મોડ ઓફ ટ્રીટમેન્ટ બતાવી છે કે એક્યુપ્રેશર છે, કોઈ પણ વસ્તુની મદદથી કે આંગળીની મદદથી 1 થી 3 મિનિટ સુધી કરી શકો છો. એક્યુપંક્ચર છે 20 થી 25 મિનિટ, 40 મિનિટ સુધી તમે મેક્સિમમ કરી શકો છો. સીડ થેરાપીમાં 8 થી 10 કલાક, મેગ્નેટ થેરાપી 6 થી 8 કલાક સુધી કરી શકો છો. અને કલર થેરાપી છે એ 4 કલાકથી મેક્સિમમ. કારણ કે બહેનોને મોટાભાગે શું તકલીફ થતી હોય છે કલર થેરાપીમાં, કે આપણે કામ કરવાનું હોય એટલે હાથ ધોવાઈ જાય, એટલે કલર ધોવાઈ જતા હોય છે. તો એવે સમયે ફરી કલર કરી લેવાનો છે. બરાબર? કોઈ પણ આપણી આ જે થેરાપી છે એમાં સાઈડ ઇફેક્ટ નથી, પરંતુ મેગ્નેટ લગાવ્યા પછી ક્યારેક માથું ભારે લાગે અથવા તો રોગ વધતો લાગે તો મેગ્નેટ તાત્કાલિક કાઢી નાખવાના છે. એ સિવાય તમને કોઈ પણ પ્રકારનું બીજું થેરાપી, સીડ થેરાપી છે અથવા તો એક્યુપ્રેશર છે, એમાં કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી. તો હવે સામાન્ય રીતે જે મેં કીધું કે આજે તમારે હાથના પોઈન્ટ છે, પગના પોઈન્ટ છે, એ પોઈન્ટ્સ ઉપર ટ્રીટમેન્ટ છે તો અલગ અલગ. ઘણીવાર બધાને કન્ફ્યુઝન થતું હોય છે કે કઈ સારવાર કરવી, આટલી બધી સારવાર છે. તો એ તમારી જરૂરિયાત મુજબ કે અવેલેબિલિટી, જો તમારી પાસે સીડ હોય તો સીડ કરી શકો, કશું જ ના હોય તો એક્યુપ્રેશર. કલર્સ તો લગભગ બધે સ્ટેશનરીમાં મળતા જ હોય છે. તો દાખલા તરીકે અત્યારે તો ખાસ કરીને છોકરાઓ, જે લોકોના બાળકો એબ્રોડ હોય, મેડિકલ હેલ્પ ના મળતી હોય, એવે સમયે એમની પાસે કલરનો સેટ હોય તો કલરની ટ્રીટમેન્ટ પણ એટલી જ ઇફેક્ટ છે. દરેકે દરેક ટ્રીટમેન્ટ એટલી જ ઇફેક્ટિવ છે. પરંતુ તમે જ્યારે ટ્રીટમેન્ટનું કોમ્બિનેશન કરો છો, એક સિમ્પલ વસ્તુ કહું, ઘણા લોકો એમ કે મને ઢીંચણમાં દુખે છે, તો ઢીંચણનો પોઈન્ટ મેં જે એક બતાવ્યો અહીંયા છે, મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર. એવી જ રીતે કાનમાં પણ ઢીંચણનો પોઈન્ટ આવ્યો છે, અને પગમાં પણ સેમ વસ્તુ. જેમ કે પગની, આ મારી પગની 5 આંગળીઓ છે, તો પગનું જે મિડલ ટો છે ત્યાં પણ તમે મસાજ કરીને મેથી પટ્ટી લગાવી શકો છો. ઘણીવાર ઘણાને એમ થાય કે હું હાથમાં પોઈન્ટ કર્યા છે પણ મને રિઝલ્ટ મળતું નથી,
ઘણા બધા લોકો એવું કહે છે કે હું મેથીની પટ્ટી તો 15 દિવસથી કરું છું પણ મને દુખાવો જતો નથી, તો તમે હાથને બદલે પગમાં ટ્રાય કરો. બરોબર, પગના પોઈન્ટ ઉપર બી કરી શકો છો, જે સાઈડમાં હોય એવી રીતે. તો આ રીતે તમે કરી શકો છો. ઢીંચણના પોઈન્ટ ઉપર ડાયરેક્ટ આપણે જે કહ્યું છે નંબર લખવાનું, એ રીતે પણ કરી શકો છો. તો હું તમને અલગ અલગ મોડ ઓફ ટ્રીટમેન્ટ અલગ અલગ આમાં તમને બતાવી શકું છું કે કેવી રીતે કયા કયા કરી શકો છો. તો આપણે એ પણ જોઈ લઈએ કે કઈ કઈ પ્રકારની ટ્રીટમેન્ટ છે. જેમ કે કમરના દુખાવા, ઘણા બધા લોકોને મેઇન પ્રોબ્લેમ છે કમરનો દુખાવો. તો હવે આપણી પાસે કમરના દુખાવા માટે કેટલા બધા ઓપ્શન છે. એક ઓપ્શન છે જે પગના તળિયે, જે મેં હમણાં જ બતાવ્યું ફૂટ રિફ્લેક્સોલોજીમાં, કે આપણી સ્પાઇન વચ્ચે છે, એટલે બંને પગમાં જે આપણું જે અંગૂઠાની લાઈન છે ત્યાં આપણી સ્પાઇનના પોઈન્ટ આવેલા છે. તો સિમ્પલ તમે આ ભાગમાં મસાજ કરી શકો છો. અહીંયા બતાવે છે. સર્વાઇકલમાં તકલીફ હોય તો અંગૂઠામાં, ડોર્સલ એટલે કે થોરાસિકમાં તકલીફ હોય તો અહીંયા, લંબરમાં તકલીફ હોય તો અહીંયા, ટેલ બોન અને લોઅર બેકમાં તકલીફ હોય તો અહીંયા તમે મસાજ કરીને તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. આ થયું તમારું રિફ્લેક્સોલોજી. આ તમારી પાસે અલગ અલગ ઓપ્શન છે, અલગ અલગ ચાર્ટ છે, પ્લસ અલગ અલગ ટ્રીટમેન્ટ છે. હવે અહીંયા જે લોઅર બેક પોઈન્ટ નો પેઇન આ જે બતાવેલું છે એ શું છે, આયુર્વેદિક એક્યુપ્રેશર મુજબ આ જે તમારી ફિંગર છે લેફ્ટ હેન્ડની રિંગ ફિંગર, આ પહેલો જોઈન્ટ છે તમારી શું છે અપર બેક, વચ્ચેનો જોઈન્ટ છે તમારી મિડલ બેક અને નીચેનો જોઈન્ટ છે તમારી લોઅર બેક. મતલબ કે સર્વાઇકલની તકલીફ હોય તો અહીંયા ઉપર ટ્રીટમેન્ટ કરીશું, મિડલ વચ્ચેની સાઈડમાં તકલીફ હોય તો અહીંયા અને લોઅર બેકમાં તકલીફ હોય તો અહીંયા. તો અલગ અલગ કલર છે, એનું અલગ અલગ સાયન્સ છે, કયો કલર કરો. સ્કાય બ્લુ કલર છે, અગ્નિનો કલર છે કે જે સર્ક્યુલેશન વધારે છે. ગાદી ખસી ગઈ હોય તો એના માટે રેડ કલર છે, એને પોતાની જગ્યાએ લાવવા માટે. આ વાયોલેટ કલર છે, ફ્લેક્સિબિલિટી માટે છે અથવા તો અવકાશ માટે છે. તો એ રીતે તમે અહીંયા કલર્સ બી કરી શકો છો અલગ અલગ. એ પછી સુજોગ થેરાપીની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો અહીંયા સુજોગ થેરાપીની દ્રષ્ટિએ જે મેં હમણાં જ બતાવ્યું કે બે આંગળીની વચ્ચે અહીંયા તમારું જે છે સ્પાઇનના પોઈન્ટ, તો આ અહીંયા ત્યાં તમે તમારા કમરના મણકા કહેવાય છે. તો મણકા કેવા હોય, ગોળ હોય છે, બરોબર. તો એનો આપણી પાસે ઓપ્શનમાં શું છે, વટાણા. તો કમરના દુખાવા માટે તમે આ રીતે વટાણાની પટ્ટી પણ લગાવી શકો છો. કલર્સમાં જોવા જઈએ તો તમે એ ભાગમાં બ્લેક કલર કરી શકો છો. નંબર થેરાપીમાં સ્લીપ ડિસ્ક થઈ ગઈ હોય, ગાદી ખસી ગઈ હોય તો તમે ગ્રીન કલરથી આવી રીતે બ્રેકેટમાં જ +17 પછી -21 એવી રીતે જેટલા પણ તમારો એરિયા હોય તમારે હાથનો ત્યાં તમે આવી રીતે નંબર પણ લખી શકો છો. આ સુજોગ નંબર થેરાપી છે, એનું આખું અલગ સાયન્સ છે. એ સિવાય તમે જોઈ શકો છો -46 + 42. આ ડાયરેક્ટ જે તે ભાગ ઉપર જ્યાં દુખાવા છે ત્યાં લખજે. જેમ કે અહીંયા અપર બેક છે તો અપર બેકના દુખાવા માટે અહીંયા તમે લખી શકો છો. કમરની સાઈડમાં દુખાવા થતા હોય તો કમરની સાઈડના દુખાવા માટે ડાયરેક્ટ ત્યાં રેડ કલરની પેનથી -46 + 42 આ રીતે લખેલું છે. હું તમને બતાવું. બ્રેકેટ છે -46 + 42 બ્રેકેટ બંધ, બરોબર. તો આ રીતે આમાં લખવાનું છે. આ ક્યાંય પણ કોઈ પણ ભાગમાં સોજા હોય, એન્કલમાં સોજા છે, અહીંયા બોલ વાગ્યો છે અને સોજો આવી ગયો છે, કોઈ પણ સોજાવાળા ભાગમાં તમે રેડ કલરથી -46 + 42 લખી શકો છો. તો આપણી પાસે આ જે બધું બતાવી રહી છું એ કમરના અલગ અલગ ઓપ્શન છે. હવે અહીંયા એક ફિંગરમાં જે બતાવ્યું છે એ સુજોગ પ્રમાણે એક ફિંગરમાં આપણું આખું શરીર છે. તો એને અનુરૂપ જોવા જઈએ તો અહીંથી અંગૂઠાની નીચેનો જે પહેલો જોઈન્ટ છે, સોરી આડી ગઈ, બરાબર. મિડલમાં એક લાઈન ડ્રો કરીએ તો આપણી સ્પાઇન થાય. દાખલા તરીકે અહીંયા હું ડ્રો કરીને બતાવું કે આ તમારી ફિંગર છે, બરાબર. આ એના 3 જોઈન્ટ છે અને આ તમારો નખ છે, બરાબર. તો અહીંયાથી શરૂ થાય છે, આ સર્વાઇકલ છે, થોરાસિક, લંબર અને સેક્રમ, આ રીતે સ્પાઇન છે. તો અહીંયા આગળ લોઅર બેક માટે કર્યું છે, તો અહીંયા લોઅર બેક માટે મરી લગાડેલા છે. તમે મગ પણ લગાડી શકો છો. તો તમારી પાસે કમરના દુખાવાના આટલા બધા ઓપ્શન છે. જો તમને ફક્ત મસાજથી દુખાવો ના જાય તો તમે કલર કરી શકો છો, તમે વટાણાની પટ્ટી લગાવી શકો છો, મરી લગાવી શકો છો, અથવા તો તમે
આવી રીતે મસાજ કરીને મેથી પટ્ટી પણ લગાવી શકો છો એ ભાગમાં. તો આ રીતે તમે તમારા કમરના દુખાવાની ટ્રીટમેન્ટ તમે કરી શકો છો. આ તમારી પાસે આ બધા ઓપ્શન્સ છે. સેમ વસ્તુમાં ઢીંચણના દુખાવા માટે છે. ઢીંચણના દુખાવા માટે એક તો સિમ્પલ મેં જે અત્યારે તમને બતાવ્યું, એક જ મિનિટ. મિડલ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર મેથી પટ્ટી, આ એક ફર્સ્ટ ટ્રીટમેન્ટ થઈ. બરાબર. ક્યાંય પણ દુખાવો, કોઈ પણ તકલીફ હોય ઢીંચણની, મેં જેટલું કીધું ને હમણાં કે લિગામેન્ટ ટેર હોય, અથવા તો ઢીંચણમાં પાણી ભરાયું હોય, કે ઘસારા હોય, કે ઢીંચણ પર સોજો આવ્યો હોય, આ એની કોમન ટ્રીટમેન્ટ છે. બરાબર. મેથીની પટ્ટી લગાવવાની એવી રીતે. એ સિવાય ખાસ કરીને ઘસારા હોય, જે લોકોને ઢીંચણમાં ઘસારો હોય, તો એના માટે બંને, દાખલા તરીકે જમણા હાથમાં હોય તો જમણા, અને ડાબામાં હોય તો ડાબા પગમાં તકલીફ હોય તો ડાબા હાથમાં તમે આ જોઈન્ટ ઉપર ઓરેન્જ, સ્કાય બ્લુ અને યલો કલર કરી શકો છો. યલો કલર પૃથ્વી તત્વનો કલર છે, એટલે તમને સ્થિરતા આપે. હાડકાનો કલર છે, હાડકા મજબૂત કરે. તો યલો, ને આમાં એવું જરૂરી નથી કે ઉપર સ્કાય બ્લુ થવું જોઈએ ને નીચે યલો થવું જોઈએ. તમે ઉપર નીચે કંઈ પણ આગળ પાછળ કરી શકો. તો આવી રીતે જોઈન્ટ ઉપર યલો અને સ્કાય બ્લુ, આ મિનિમમ તમારે 4 થી 6 કલાક મેક્સિમમ જેટલું રહે એટલું રાખવાનું છે. આવી રીતે આખી વીંટી, આમાં તો એક જ સાઈડ નું બતાવ્યું છે, પણ આપણે આવી રીતે આગળ અને પાછળ કવર થાય એ રીતે કરવાનું છે. યલો અને સ્કાય બ્લુ, યલો આમાં દેખાશે નહીં, પણ સ્કાય બ્લુ તમને દેખાશે. તો ઢીંચણના જેને ઘસારા હોય એને આવી રીતે યલો અને સ્કાય બ્લુ કલર તમે કરી શકો છો. બરાબર. સેમ વસ્તુ જે છે અહીંયા, જે લોકોને ઊભા થઈને, મેં હમણાં જ કીધું પ્રમાણે ચાલતા તકલીફ પડે છે, ઢીંચણ જકડાઈ જાય છે, તો એ લોકો માટે એમ અહીંયા જે છે એ તમે વચ્ચોવચ્ચ રેડ કલર અને આજુબાજુ ગ્રીન કલર, એવી રીતે તમે કરી શકો છો. આ પણ સેમ આગળ પાછળ બંને બાજુ આવે એવી રીતે સળંગ ફરતો એ રીતે ટ્રીટમેન્ટ કરવાની છે ઢીંચણની તકલીફો માટે. બરાબર. તો આ ની પેન. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ઢીંચણની ઉપર જ બ્રેકેટની અંદર +2 -6 લખેલા છે, અને આ જે આપણે બતાવ્યું એ -46 + 42, આનો બેસ્ટ રિઝલ્ટ છે. જે પહેલેથી બધા કીધું કે જે એનો બેસ્ટ રિઝલ્ટ છે એ વસ્તુ -46 + 42. તો હવે આમાં લખેલું છે કે તમે જોઈ શકો છો કે -40 જ્યારે ની પેન છે, જ્યારે હાડકાના દુખાવા હોય, બોન, ત્યારે -46 + 42 લખીએ છીએ, અને જ્યારે મસ્ક્યુલર દુખાવો હોય ઢીંચણનો, ત્યારે +2 - 6 લખીએ છીએ. પરંતુ -46 + 42 છે કોઈ પણ પ્રકારના કોમન દુખાવા માટે ચાલે જ છે. એટલે તમે એ કોઈ પણ ઢીંચણ દુખાવો હોય ડાયરેક્ટ ઢીંચણ પર કેટલી વખત લખવાનું. હવે આમાં નાની નાની વાર લખ્યું છે એટલે તમે આટલી બધી વખત બતાવ્યું છે, પરંતુ મોટા અક્ષરે લખશો, ઢીંચણ કવર થઈ જાય, તે 5 કે 6 વખત લખશો તો પણ જેટલો એરિયા તમને ઇફેક્ટેડ છે, જે જ્યાં જ્યાં દુખાવો થાય છે ત્યાં તમે લખી શકો છો -46 + 42 થી. બરોબર. હવે અત્યારે ખાસ કરીને આ સિઝનમાં શરદી, ખાંસી, કફ એ બહુ જ કોમન છે. બરાબર. તો સૌથી પહેલા તો અહીંયા એક્યુપ્રેશરના સુજોગ પ્રમાણે તમે શું કરી શકો કે આ તમે જોઈ શકો છો, તમારું આખું શરીર તમારી હથેળીમાં આવેલું છે. અંગૂઠો છે તમારું મસ્તક છે, બહારની 2 આંગળીઓ છે, 2 તમારા હાથ છે, વચ્ચેની 2 આંગળીઓ છે તમારા 2 પગ છે. આ જે હથેળીનો ભાગ છે તમારા ધડનો ભાગ છે, ને ખાસ કરીને આ તમારી જે લાઈફ લાઈન છે એની અંદરનો ભાગ તમારા લંગ્સ છે, હાર્ટ અને લંગ્સનો છે. તો ખાસ કરીને શરદીમાં જ્યારે આંખો, નાક અને સાઇનસમાં તકલીફ થતી હોય છે, ત્યારે આપણે શું કરીશું, અંગૂઠાના ફર્સ્ટ ભાગ ઉપર ટ્રીટમેન્ટ કરીશું. તમે અહીંયા મસાજ પણ કરી શકો છો, દાણા પણ લગાવી શકો છો, કલર પણ કરી શકો છો, મેગ્નેટ પણ લગાવી શકો છો. તમારી પાસે આ બધા જ ઓપ્શન છે ટ્રીટમેન્ટના. પરંતુ શરદી, ખાંસી, કફ માટે ખાસ કરીને તમે વેટ એપ્લિકેશનમાં તમે જુઓ છો તુલસીના પાન, આદુની ચિપ્સ, હળદરની ચિપ્સ, અથવા તો ડ્રાય જે લોકોને કફ છે ને એ લોકો લસણની ચિપ્સ, એક લસણની કળી લઈ અને વચ્ચેથી કાપો અને બંને ચિપ્સ આવી રીતે લંગ્સના પાર્ટ્સ ઉપર તમે લગાવી શકો છો. તો આ જે છે તમારું શું કહેવાય કે, એક જ મિનિટ, લંગ્સના પોઈન્ટ ઉપરની સારવાર. શરદી, ખાંસી, અહીંયા તમે
ખાલી પ્રેશર આપી શકો છો, મસાજ કરી શકો છો. ખાસ કરીને નાના બાળકોને 1-2 મહિનાના હોય, એને કફ વારંવાર થઈ જતો હોય તો એને પગના તળિયે આદુના રસથી મસાજ કરો. મેં હમણાં બતાવ્યું ને, પગના તળિયે જે ઉપસેલો ભાગ છે, લંગ્સના જે પોઈન્ટ છે, ત્યાં તમે આદુના રસથી મસાજ કરશો ને તો તરત એને કફ છૂટો પડી જશે. ક્યારેક એક એવું લાગે કે કફ વધ્યો છે પણ એ કફ નીકળી જશે. તો એ રીતે જે લોકોને સાઇનસ ભરાઈ ગયા છે, શરદીને લીધે નાકમાંથી આંખમાંથી પાણી પડે છે, ગળામાં દુખે છે, તો એના માટે તમે અંગૂઠાનો ફર્સ્ટ અને સેકન્ડ પાર્ટ, ગળા માટે નીચેનો ભાગ છે, ગળામાં કંઈ પણ તકલીફ હોય તો આ ભાગમાં કરીશું ટ્રીટમેન્ટ, અને અહીંયા આપણે આ રીતે ટ્રીટમેન્ટ કરીશું શરદી, ખાંસી અને લંગ્સની. સેમ વસ્તુ બીપી માટે. બ્લડ પ્રેશર છે તો બ્લડ પ્રેશરની ટ્રીટમેન્ટ માટે બી આપણી પાસે અલગ અલગ વસ્તુ છે. એક તો સિમ્પલ બંને હાથના અંગૂઠાના નખ નીચે તમે ડાર્ક બ્લુ કલર કરી શકો છો, ઉપર અને નીચે નખની બ્લેક કલર કરી શકો છો. નંબર લખવો હોય તો +32. કમરની નસ દબાઈ ગઈ હોય તો કમરના પોઈન્ટ ઉપર વટાણાની પટ્ટી લગાવીશું. જે સ્લીપ ડિસ્કને કારણે થયું હોય તો એ સ્લીપ ડિસ્કનો નંબર લખીશું, જે આગળ બતાવ્યું. હવે આ ક્લાસનું રેકોર્ડિંગ તમને મળી જશે, એટલે તમે ફરી જોઈને કરી શકો છો, અને આ PDF પણ તમને મળી જશે જેને જોઈતી હશે એને. જે લોકો એક પણ ગ્રુપમાં નથી એ લોકો મારો નંબર લખી લે, કે જે આમાં વારંવાર આવેલો છે, તો તમને એક પર્સનલમાં નંબર, PDF અને રેકોર્ડિંગ પણ મળી જશે. તમને ગ્રુપમાં પણ એડ કરવામાં આવશે. હું ગ્રુપની લિંક હમણાં શેર કરી દઉં છું. બરાબર. તો આ જે હાઈ બીપી છે, તો હાઈ બીપી માટે એક તો સૌથી અગત્યનું શું છે, મસાજ જે પોઈન્ટ છે. તાત્કાલિક તમે છે ને પ્રેશર આપવાનું ચાલુ કરી દો આ જોઈન્ટ ઉપર સાઈડમાં. એ બીપી માટેનો એક અગત્યનો પોઈન્ટ છે. પ્લસ મેં આ બ્લેક કલર કરી શકો છો, નંબર લખી શકો છો. તાત્કાલિક શૂટઅપ થઈ ગયું હોય બીપી એકદમ, તો તમારી મિડલ ફિંગર અને સ્મોલ ફિંગર ઉપર બંને હાથમાં કપડાની જે કપડાં સુકવવાની ક્લિપ છે ને, એ થોડી વાર ભરવી દો, એટલે ત્યાં પ્રેશર આવશે. તો એ ભરવી સહન થાય તો કાઢી અને પાછું થોડી વાર સુધી રાખો અને બીપી ચેક કરો. થોડી વારમાં તમારું બીપી નોર્મલ આવશે. એ સિવાય પછી મુદ્રા છે હાઈ બીપી માટે. જે તે વ્યક્તિનું બીપી હાઈ થઈ ગયું હોય એને આ રીતે મુદ્રામાં બેસવાનું કહો, બંને હાથમાં. તો આ હાઈ બીપી માટેની મુદ્રા છે. કલર્સમાં તમે આ રીતે બંને હાથની ઇન્ડેક્સ ફિંગરના મિડલ જોઈન્ટ ઉપર વાયોલેટ અને પિંક કલર, વાયોલેટ અને પિંક કલરની આખી રિંગ કરી શકો છો બેન. હવે કેટલાક લોકોને બીપી ફ્લક્ચ્યુએટિંગ હોય, ઘડીકમાં હાઈ થઈ જતું હોય, ઘડીકમાં લો થઈ જતું હોય, તો એવા લોકો માટે આપણે શું કરીશું? તો એવા લોકો માટે અંગૂઠાના નખની નીચે મસાજ કરી અને મેથી પટ્ટી લગાવીશું. બરાબર. હવે હું અત્યારે ગ્રુપમાં લિંક મૂકી રહી છું. જે લોકો ઓલરેડી ગ્રુપમાં છે એ લોકો માટે આ લિંક નથી, પરંતુ જે લોકો નવા છે એ લોકો માટેની આ લિંક છે, એ જે આમાં જોડાઈ શકશો. તમારા ચેટ બોક્સમાં આની લિંક આવી ગઈ છે. અને મારો નંબર પણ -91381625 જે આગળ ઘણી બધી પીડીએફમાં બતાવવામાં આવેલ છે. હવે આની પછી આપણે જોઈ રહ્યા છીએ એસિડિટીની ટ્રીટમેન્ટ. તો એસિડિટીમાં કલર થેરાપી મેક્સિમમ રિઝલ્ટ આપે છે. કલર થેરાપી મેક્સિમમ રિઝલ્ટ આપે છે એસિડિટીમાં. એસિડિટીમાં તમે જોઈ શકો છો વચ્ચે જે બતાવ્યું છે લીવરના પોઈન્ટ ઉપર ગ્રીન કલર છે, એ રીતે પણ તમે ગ્રીન કલર કરો તો પણ એસિડિટી તમારી દૂર થાય છે. રાઈટ હેન્ડમાં અહીંયા જોઈ શકો છો, રાઈટ હેન્ડમાં અહીંયા આગળ આમાં કલર પ્રોપર નથી દેખાતો પણ ડાર્ક ગ્રીન કલર કરેલો છે. ડાર્ક ગ્રીન અને વાયોલેટ કલર છે. રાઈટ હેન્ડ રિંગ ફિંગરના ફર્સ્ટ જોઈન્ટ ઉપર ડાર્ક ગ્રીન અને વાયોલેટ કલરથી રિંગ કરો તમે, તો પણ તમને એસિડિટીમાં તાત્કાલિક રાહત થઈ જાય છે. એ પછી અહીંયા જે લોકો જાણે છે કે મેરિડિયન્સ અથવા તો પોઈન્ટ્સ, તો સ્ટમક 36 અને CV12, તો એના પર ગ્રીન કલર કરી શકો છો બંને હાથમાં, ડાબા અને જમણા.
આ મિડલ ફિંગર છે એના જોઈન્ટ્સમાં અહીંયા ઉપર અને અહીંયા હથેળીમાં આ ભાગમાં ગ્રીન કલર કરી શકો છો. એ સિવાય ખાસ કરીને ગેસ, એસિડિટી, ઇનડાઇજેશન જેને હોય તો એ લોકો માટે છે કે અહીંયા આગળ જે છે તમે અંગૂઠાનું માપ, એક આંગળીનું માપ લો, એ સ્કીપ કરો અને એ પછી એક આંગળી, તો અહીંયા વાયોલેટ કલર આવે છે. એ પછી એક આંગળીનું માપ સ્કીપ કરો તો આ સ્કાય બ્લુ કલર છે. પછી એક આંગળીનું માપ સ્કીપ કરો તો અહીંયા ગ્રીન કલર છે. અહીંયા સ્કીપ કરો તો અહીંયા આગળ ગ્રીન કલર છે. બરોબર મિડલ લાઈન, તમારું જે આ લાઈન છે પોર્શન, મિડલ પોર્શનમાં તમારે અહીંયા આગળ કરવાનું છે કલર્સ. બરાબર, એક એક આંગળી છોડીને, જે આયુર્વેદિક મુજબ તમારા ચક્રો બતાવે છે. આયુર્વેદિક એક્યુપ્રેશર મુજબ તમારા ચક્રો છે, ત્યાં આગળ તમે આ રીતે કરી શકો છો. એસિડિટી માટેની આ તમારી ટ્રીટમેન્ટ છે. હાઇટ વધારવા માટે, હાઇટ વધારવા માટે પણ અલગ અલગ ટ્રીટમેન્ટ છે. અંગૂઠામાં તમારા પિટ્યુટરીના પોઈન્ટ ઉપર મેથી દાણો કે મરીનો દાણો લગાવી શકો છો. આયુર્વેદિક એક્યુપ્રેશર મુજબ અહીંયા પિટ્યુટરી ગ્રંથિનો પોઈન્ટ છે, ત્યાં સ્કાય બ્લુ અને યલો કલર કરી શકો છો. મેરિડિયનોલોજી પ્રમાણે TW3 જે તમારા હોર્મોન્સને બેલેન્સ કરે છે, તો એ હોર્મોન્સ, વૃદ્ધિ હોર્મોન, ગ્રોથ હોર્મોન માટે અહીંયા પણ એક મેથી કે વટાણાનો દાણો તમે અહીંયા લગાવી શકો છો હાઇટ વધારવા માટે. તો આ રીતે જોવા જઈએ તો આપણી પાસે ઘણી બધી ટ્રીટમેન્ટ અલગ અલગ રીતે આપણી પાસે ઓપ્શન છે. તો આ રીતે તમે, મેં કીધું એ પ્રમાણે આપણે પ્લાન કરીએ છીએ, અલગ અલગ વિષયવાર ટ્રીટમેન્ટ લઈશું. જેમ કે પ્રેશર છે, દાણા લગાવવા છે, મેગ્નેટ, એક જ તકલીફમાં અલગ અલગ તમે કેવી રીતે, જેમ કે કમરની નસ દબાય. હવે એક વસ્તુ ખાસ યાદ રાખો કે આપણે અહીંયા જે પણ સારવાર બતાવે છે કોઈ રોગની સારવાર નથી, એ સારવાર છે તમારા અવયવની સારવાર છે. રોગનું નામ ગમે તે હોય, દાખલા તરીકે આંખમાં કોઈ પણ તકલીફ હોય તો ટ્રીટમેન્ટ ક્યાં થશે? અહીંયા આંખના પોઈન્ટ ઉપર થશે. કમરમાં કોઈ પણ તકલીફ હોય તો ટ્રીટમેન્ટ ક્યાં થશે? કમરના પોઈન્ટ પર. પછી એમાં નસ દબાઈ ગઈ છે, ગાદી ખસી ગઈ છે, સ્પોન્ડિલોસિસ છે, સ્પોન્ડિલાઇટિસ છે, મણકામાં ઘસારા છે, ટ્રીટમેન્ટ સેમ આવશે. આ ટ્રીટમેન્ટથી તમારી કોઈ પણ તકલીફ દૂર થશે. હવે જેને કંઈ પણ પૂછવું છે તમે હેન્ડ રેઝ કરો તો હું તમને અનમ્યુટ કરું.